20 વર્ષથી આ કામ ચાલુ, આ બધું હાથેથી કોતરણી કરેલું. આપણને તો ઘોડી ઉપર ચડતા બીક લાગે છે. આવી રીતે ખંડેશ્વર મહાદેવનું નામ પડ્યું છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને આપણે અત્યારે કાનભા સાથે સવારના પોરમાં આવી ગયા હતા ગામ સિયાણીમાં. તો બધા ભાઈઓને આપણે મળવા માટે આવી ગયા સિયાણીમાં. તો હવે આપણે ક્યાં જવાનું કાનભા? ક્યાં જવાનું? આ ભાઈનું નામ શું? કાનભાન વાડીએ જવાનું. તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. અત્યારે નીકળી ગયા વાડીએ જવા માટે. કાનભાની કઈ ગાડી તમારે? આ કઈ રોલ્સ રોયલ? પોર્શે. અરે મોડું તો બોલવાનું જ ને. આપણે વાડી આવી ગયા ને કાનભા જો વાડી આવતા જ તે બેસી ગયા ઘોડા ઉપર. કાનભાની હવે ધીરે ધીરે ફાટે છે થોડીક. કાનભા કાનભા ઘોડી લઈને નીકળી ગયા ને અમે બધા જો એમની વાંહે વાંહે જઈએ. અત્યારે આપણે ક્યાં જવાનું ભાઈ? આ બીજી ઘોડી વાળા ત્યાં જવાનું છે અત્યારે. કાનભાને ફૂલ બીક લાગે અત્યારે ઘોડી વાંહે. અને બધા અમે જો બાઇક લઈને બધા કેટલા બધા બાઇક લઈને જઈ ગયું. જો કેટલા બધા. તો ફાઇનલી મિત્રો આપણે ઘોડી હાંકીને અત્યારે આવી ગયા હતા કેશવરા દાદાજીના મંદિરે દર્શન કરવા માટે. તો હવે દર્શન કરતા આવ્યા અને તમને આમનો ઇતિહાસ કહું કે શું ઇતિહાસ છે. જો બધા બેસી ગયા હે. તો આપણને ઇતિહાસ અત્યારે આપણને જયભાઈ કહે છે. જયભાઈ બોલો તો. તો મિત્રો જય જય કેશવર દાદા. આ છે આપણા શિયાણી ગામનું કેશવર દાદાનું મંદિર, જે આપણે મીરાબાઈ તમે ઓળખતા હશો. એ મીરાબાઈએ પોતાના જીવથી પણ વાલી કેશવર દાદાની મૂર્તિ હતી, જે પોતાના જીવથી વાલી લાગતી હતી. તે દ્વારકા જતી વખતે પોતાના શિયાણી ગામમાં આવતા જતા એ સ્વયં તેમણે સ્થાપિત કરેલી. અને અહીંયા આજ એક મોટું મંદિર આવેલ છે, જેમને તમે સૌ દર્શન કરવા જરૂર આવજો. થેન્ક યુ જયભાઈ. તો આ મિત્રો કંઈક ઇતિહાસ હતો. તો હવે આપણે ક્યાં જવાનું છે કાનભા? આમને પણ ફોટા ખૂટ્યા જ નહીં. પણ હવે આપણે જઈશું દેરાસર. જૈન દેરાસર હવે દર્શન કરતા આવી. ચાલો. તો અત્યારે બધા આવી ગયા હતા જૈન દેરાસર. હજી કામ તો ચાલુ. કેટલા વર્ષથી કામ ચાલુ છે? 20 વર્ષથી આ કામ ચાલુ. આ બધું હાથેથી કોતરણી કરેલું. આ જો કોતરણી કરે જ છે અત્યારે બધા. જો અહીંયા બધા કોતરણી કામ કરે. આ બધું હાથથી કોતરણી કરીને બનાવ્યું છે. બોલો કેટલી વાર લાગી છે હે કાનભા? અરે 20 વર્ષથી બને છે, હજી 20 વર્ષ લાગશે. ઓહો. તો આપણે જોઈ લો, આપણે આમાં એટલી મહેનત થાય તો આપણે વિડીયોમાં તે મહેનત જ નથી કરતા ને, તોય આપણે હાર માની લઈએ છીએ. આ તો બહુ વધુ 2001 ના ભૂકંપથી હજી આ બંધ જ થઈ ગયું. ત્યાં ઘડીક પાછો વરસાદ આવ્યો તો પાછો અત્યારે તડકો નીકળો તો અત્યારે બધા બેઠા છે અને ઘરે જવા દેતા નથી કે જમીન જાઓ કે. હા તમે ઘોડી લઈને જાવ ને. જો બેઠા એ બધા શાંતિથી. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહીજો. ત્યાંનો વિડીયો ઉતર કરે ભાઈ સલાહ પણ હવે કેટલા વિડીયો હોય, ફોટા અને વિડીયો નકરા ચાલુ જ છે આમના. અને હું હવે કંટાળ્યો. તો હાલો કાનભા ક્યાં જવાનું હવે? હવે આપણે જવાનું છે હોર્સ રાઇડિંગ કરવા માટે. ઘોડો હાંકવા જવાનું એમ કોને? સીધા ઇંગ્લિશ વાળા બધા કેટલા હે Actually this is reality, not a formality. બહુ ઇંગ્લિશ બોલી. મને ઇંગ્લિશ આવડે. થોડું હા ગામડામાં અહીંયા ઇંગ્લિશ બોલશો ને ત્યાં ધોકાવશે. Actually બિસ્લરી સિવાય નહીં ચાલે. તો કાંઈ નહીં. અને આ ઘોડા ઉપર બે જ ઘોડી, મને એમ જ હતું કોલી ઘોડી નમી જઈ શોકાને તો બેઠો તારે. હા મરદની ફાજરી નીકળી હો નહીં. હાલી મસ્ત. અરે જોરદાર હાલે હો બાકી. એની કિંમત એટલી બધી નથી એની. ચાલો એક્ટિવ આવી ગયા. મારો અત્યારે નીકળી ગયા પાછા વાડીએ જવા માટે. થોડીક વાર બેસી લીધું હતું ને હવે અત્યારે પાછા જઈશું વાડીએ. ક્યાં આપણે ક્યાં આવ્યા અત્યારે? ફોટો પાડો. શેનો ફોટો પાડો તમે? ફોટો પાડવાનો. એટલે આમનો ફોટા પાડવાના ફંડા ફોટો પાડી જાય. હાલો ક્યાં પાડી દો ફોટો? અહીંયા ઉભા રહો. બંધ કરો પેલા. બંધ કરી દો પાકું. હા આપણે આવી ગયા હતા રામદેવ પીરના મંદિરે. કેવું શાંત વાતાવરણ છે. ગામડામાં જ મજા આવે. શાંત વાતાવરણ ને પવન આવે જ મસ્ત. અને આજે તો તડકો એટલો બધો નથી. બેવાની મોજ જ અલગ હોય અહીંયા. કઈ ટેન્શન નહીં હે, શાંતિથી બેવાનું. આ કાનભાના ભાઈબંધ આવે ત્યાં સુધી આપણે રાજને બેઠા હી. મને તો ઊંઘ આવે તાકાત વાળી. પવન એવો આવે છે ને એટલે વાળ વિખાઈ ગયા જો મારા.
મિત્રો અમે વિવેકભાઈને મારા મામાના ગામ સિયાણી લાવ્યા એ બધું દેખાડવા માટે. એટલે વિવેકભાઈને સાચવવા પડશે, વિવેકભાઈને ફેસિલિટીઝ આપવી પડશે. કેમ કે હું યાર સેલિબ્રિટી હું, સેલિબ્રિટી આરે પડે છે ને એટલે સમજ્યા. સ્પેશિયલ વિવેકભાઈ માટે જ આપણે અહીંયા આવ્યા હી, એમને બધું દેખાડવા માટે. એટલે વિવેકભાઈને તકલીફ ન પડવી જોઈએ. વિવેકભાઈ સેલિબ્રિટી છે, સેલિબ્રિટી થઈ ગયા, લેવલ વિવેકભાઈનું લેવલ થઈ ગયું એક. लेवल सबके निकलेंगे उनके जो यहाँ खड़ा रहेगा. હવે બંધ કર. આપણને તો ઘોડી ઉપર હજી ચડતા બીક લાગે છે, પણ કાન ભાગે એકવાર તો ઘોડી ઉપર બેહો તો હવે ઘોડી ઉપર બેડવાના તો થાય જ છે એકવાર. આ કોની ઘોડી? લાલા મામાની. હા, એમની ઘોડી ઉપર આપણે બેહવાનું હોય. શું નામ? હિરલ. હિરલ. ઘોડીનું નામ હિરલ. અને બી હા થેન્ક યુ. વળો અહીં વળો, આમ ફેરવો આ બાજુ. હા બસ. અને બહુ પાસ હાલો મને તો ખેંચ, વધારે ખેંચવાનું, એક આમ તો નહીં ખેંચવાનું, ધીમે ધીમે. ઓલી બાજુ વાળ્યું તો ઓલી બાજુ લઈ જાઓ. હાલે ને હવે કમ્પ્લીટ. મારા કરતા તો આ ભાઈ હિંમત વાળા, સમજો બીક જ નથી લાગતી. અક્ષરાજ તો ફાઇનલી અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. ઘરે શરમ આવતી તો આ ભાઈ અહીંયા ટિફિન લઈને આવીને બેવડાયા જમવા. જમ્યા વગર જવા દેવાના થતા નથી કે. તો અત્યારે આપણે જમવા બેઠા છીએ, તો હાલો હવે જમી લઈ. તો અત્યારે અમે બધા નીકળી ગયા અંકલેશ્વર જવા માટે. બધા મેન સ્થળ લઈ લેવાના શિયાળીના, બરોબર ને? જવા દો હાલો. ફાઇનલી અંકલેશ્વર દાદાએ પહોંચી ગયા છીએ આપણે, અને કરી લીધા દર્શન ને બધા અહીંયા જો બેઠા છે. હવે થોડીક વાર બેસી આપણે. આવી ગયા કમ્પ્લીટ આવી ગયા. હવ તો આજે બધા શિયાળી આવીને બધા ધાર્મિક સ્થળ જ લઈ લીધા છે. અત્યારે આવી ગયા આપણે ખંડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. અને વરસાદ અંધારો છે, જાતી વખતે વરસાદ નડવાનો હોય. હવે એવું વિચાર છે કે અહીંયાથી લીંબડી નજીક થાય તો લીંબડી મામા પાસે જતાવું છે કે નહીં, કારણ કે ચાર્જિંગ પાછું મારા ફોનમાં ઓછું છે, 15% જ છે. કેમ કે કાનભાઈ બધાએ બહુ ફોટા પાડ્યા ને એટલે 15% જ ચાર્જિંગ છે. અને હવે વિડીયો તો અત્યારે ઓછી ક્લિપ હવે લઈશ, કારણ કે ઘરે પહોંચવું પડે ને, ચાર્જિંગ છે નહીં એટલે. તો હાલો અત્યારે દર્શન કરી લઈ. આવી ગયા આપણે મંદિર. જો આ મંદિર છે. તમને મારો અવાજ અત્યારે અલગ લાગતો છે, કેમ કે મને થઈ ગઈ છે જોરદાર શરદી. નાકમાંથી બોલું હું, નાકમાંથી. તો દર્શન કરી લો મિત્રો. આપણે આવ્યા હતા ખંડેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. તો આમનો તે ઇતિહાસ છે, તો તે આપણે જયભાઈ પાસે જાણીએ. બોલો જયભાઈ. તો મિત્રો 2500 વર્ષ લગભગ પહેલા આજુબાજુમાં અરાઉન્ડ ગોવાળિયો પોતાનો ગાય ચરવા જતો હતો ને, ત્યારે એક ગાય રોજ એક જ જગ્યાએ આંચણમાંથી દૂધનો અભિષેક કરતી હતી. ત્યારે બધા લોકોએ, ગામના લોકો ભેગા થયા અને એ જગ્યાએ ખોદકામ કરવાનું શરૂ કર્યું. ત્યાં એક શિવલિંગ નીકળ્યું જે થોડુંક ખંડિત થઈ ગયું, અને ખંડિત થઈ ગયાથી ખંડેશ્વર મહાદેવ નામ પડ્યું. આવી રીતે ખંડેશ્વર મહાદેવનું નામ પડ્યું છે. અને કરી લો દર્શન. હવે આપણે જઈશું ઘરે, કેમ કે હવે ચાર્જિંગ છે ને, હું નાકમાંથી બોલું, મારી હાથી આવી ગઈ છે. હા, ચા પીવી પડશે. આપણે ચા પીવા આવી ગયા છે, અને આ તો કોણ ખાય છે, અને કાનપા ચા પીતા નથી. ચા તો આપણે જોઈએ એટલે ચા પી લઈએ. અત્યારે અચાનક જવાનું થઈ ગયું લીંબડી. અત્યારે અમે બધા લીંબડી જઈએ. આ બે આપણી સાથે આવે છે. અત્યારે આપણે લીંબડી જઈએ અને ચાર્જિંગ એ નહીં, 10% થઈ ગયું હોય. હવે વિડીયો નહીં ઉતારું લગભગ. ફાઇનલી આપણે લીંબડી આવી ગયા, ને દાદાને બેસાડીને આપણે આઈસ્ક્રીમ લેવા આવ્યા હતા. જો દાદા બેસી ગયા છે ને, ઓલા બધાને ઘરે બેસાડ્યા ને, અમે આઈસ્ક્રીમ લેવા નીકળી ગયા હતા. આ છે આપણું લીંબડી. અરે ભાઈબંધ જોઈ ગયા સામું. તો આપણે લીંબડી પહોંચી ગયા છીએ, અને દાદા જો આઈસ્ક્રીમ જો કરે. ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ અને પછી નીકળી સુરેન્દ્રનગર જવા માટે. ચાલો તો ફાઇનલી હવે આપણે નીકળી છીએ સુરેન્દ્રનગર જવા માટે. અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી છે. તો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી નેક્સ્ટ વ્લોગમાં. કહી દો ટાટા. ટાટા. હાલો.